નમસ્કાર. ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ની વિષય હિન્દીની પ્રશ્ન બેંક જોવાના છે. તો ચાલો પ્રથમ સત્રના ઇકાઈ 105ની પ્રશ્ન બેંક શરૂ કરીએ. કક્ષા 6 માટે આપણે ડાયરેક્ટ પ્રશ્નોત્તર પર જઈશું. સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન ઓફ નોલેજમાં. તો ચાલો શરૂ કરીએ. भावार्थ के संदर्भ में काव्य की पंक्तियां लिखिए. तो તમને અહીંયા વિવિધ પંક્તિઓ આપેલી છે. જેમ કે અહીંયા ટોટલ 6 પંક્તિઓ આપેલી છે. એવી જ રીતના પ્રશ્ન ક્રમાંક 1.2 માં પણ 4 પંક્તિઓ છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 1.3 એમાં કવિતા વાંચી અને એના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે પહેલા જે પ્રશ્ન ક્રમાંક 1 છે એને જોઈ લઈએ. એટલે કે भावार्थ के संदर्भ में काव्य पंक्तियां જે છે એને જોઈ લઈએ. તો ચાલો પ્રશ્ન પહેલો શું છે? बगिया के फूल हमेशा खुश और मुस्कुराते रहते हैं. तो बगिया के फूलों को देखो कैसे खुश रहते हैं એનો भावार्थ છે. सूरज की किरणों रोज नियम से धरती पर आती है. सूरज की किरणों को देखो रोज धरा पर आती है. આ એનો भावार्थ છે. આવી જ રીતના પ્રશ્ન ક્રમાંક 3 છે. दीपक हमेशा खुद जलता है और कभी थकता नहीं है. दीपक को देखो कैसे यह हरदम जलता रहता है. पूरी दुनिया में मिलने वाला प्रकाश, बहने वाली हवा और पानी सब एक जैसा ही है. एक तेज, एक हवा, एक ही पानी, जीवन है सुख दुख की कहानी. एवी ज रीतना पांचमो प्रश्न જોઈએ. यह पूरा संसार और दुनिया एक ही है, इसलिए यहाँ रहने वाले सभी मनुष्यों का सम्मान और अधिकार एक समान है. एक जगत एक लोक सबका है एक मान. छठो प्रश्न है. हम हर्षोल्लास के साथ आनंद के गीत गाते हैं. हर्ष भरे गाएं हम राग सुहाने, क्षमता और ममता के गीत तराने. આવી જ રીતના મિત્રો પ્રશ્ન ક્રમાંક 1.2 એમાં જે કાવ્ય પંક્તિઓ का भावार्थ स्पष्ट कीजिए. तो ચાલો શરૂ કરીએ. आ रह्यो प्रश्न एनो भावार्थ है. इस सार संपूर्ण संसार में सभी मनुष्यों को एक ही सूर्य का प्रकाश, एक ही हवा और एक ही जल प्राप्त होता है. मानव जीवन सुख और दुख का एक सुंदर संगम है. ત્યારબાદ બીજો પ્રશ્ન છે. राष्ट्रों में ऐक्य ही यही कर्म हमारा, प्रगति न्याय मानवता धर्म हमारा. એનો મતલબ થાય विश्व के सभी देशों और समाजों में एकता स्थापित करना ही हमारा मुख्य कर्म है. सभी की प्रगति, निष्पक्ष न्याय तथा मानवता की सेवा ही हमारा सच्चा कर्तव्य, सच्चा धर्म है. એવી જ રીતના પ્રશ્ન ક્રમાંક 2 આ એનો ભાવાર્થ છે અને અંતિમ પ્રશ્ન તથા આ એનો ભાવાર્થ છે. ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ. તો આપણે નવો પ્રશ્ન કીધો છે. कविता को पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए. तो आ रही कविता, તમે ફટાફટ કવિતા વાંચી લો. અહીંયાથી અહીંયા સુધી કવિતા આપેલી છે. હવે એની નીચે પ્રશ્નો આપ્યા છે જેના આપણે જવાબ આપવાના છે. બરાબર? ચાલો તો કુલ કેટલા પ્રશ્નો છે? 6 પ્રશ્નો છે. તો ચાલો આપણે એના જવાબ મેળવીએ. તો આ રહ્યા એ પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે. बच्चों का मन सूरज और चंदा बनकर क्या करने को कहता है. बच्चों का मन जवाब आवश्य सूरज बनकर आकाश में दौड़ लगाने का और चंदा बनकर सभी तारों पर अपनी धौंस यानी अकड़ दिखाने को करता है. आज रीते बीजो प्रश्न, त्रीजो प्रश्न, चौथो प्रश्न અને પ્રશ્ન ક્રમાંક 5 બધાના પ્રશ્ન અને ઉત્તર આપેલા છે. તમારે માત્ર વિડિયો પોઝ કરવાનો છે અને બધાના ઉત્તર લખી લેવાના છે. ચાલો હવે હું છઠ્ઠા પ્રશ્ન તરફ આગળ વધું છું. આ રહ્યો છઠ્ઠો પ્રશ્ન. कविता में से प्रासयुक्त शब्द ढूंढकर लिखिए. तो लगाऊं दिखाऊं, जमाऊं बढ़ाऊं અને જાઉં ઉડાઉં. આ થઈ ગયા કવિતામાંથી પ્રશ્નો. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 1.4 જે તમારી પ્રશ્ન બેંકમાં આપેલો છે આ રહ્યો. શું પ્રશ્ન છે? નિબંધાત્મક પ્રશ્ન. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2. તો ચાલો આપણે એના ઉત્તર મેળવીએ. આ રહ્યા એના ઉત્તર. પ્રશ્ન ક્રમાંક 1 શું છે? धरती को महकाएं. कविता के आधार पर प्रकृति के सौंदर्य का वर्णन करें. तो आ रह्યું મિત્રો એનો સંપૂર્ણ જવાબ. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયો પોઝ કરી તમે લખી શકો છો. બીજો પ્રશ્ન છે. एक जगत एक लोक कविता के मुख्य विचार को अपने शब्दों में लिखिए. અને આ રહ્યો એનો જવાબ. થઈ ગયું મિત્રો? ચાલો હવે આગળ વધીએ આપણી પ્રશ્ન બેંકમાં.
छपी हुई सामग्री को समझते हैं। संक्षिप्त प्रश्न। तो नीचे તમને આ એક પેરેગ્રાફ આપેલો છે અને એની નીચે જે પ્રશ્નો આપ્યા છે એના તમારે જવાબ આપવાના છે. ચાલો ફટાફટ પેરેગ્રાફ વાંચી લો, પછી આપણે પ્રશ્નોના જવાબ આપીએ. આ રહ્યા એના 5 પ્રશ્નો. એના પછી ફરીથી એક નીચે પેરેગ્રાફ આપેલો છે, કાવ્ય છે, માફ કરજો, અને એની નીચે એના 5 પ્રશ્નો આપેલા છે. એવી જ રીતના પ્રશ્ન ક્રમાંક 3 છે અને એ પણ એક પેરેગ્રાફ છે, બરાબર, અને એનું આપણે 5 પ્રશ્ન તૈયાર કરવાના છે. પણ સૌપ્રથમ આપણે પેરેગ્રાફ અને તેની નીચે આપેલા પ્રશ્નો જોઈએ. તો ચાલો, પહેલો પ્રશ્ન, मनुष्य सृष्टि का श्रेष्ठ प्राणी क्यों है? तो आ रही है जवाब. बीजो प्रश्न, सोचने विचारने के लिए मनुष्य के पास क्या है? तो बुद्धि है. त्रीजो प्रश्न, ईश्वर शब्द का समानार्थी भगवान, प्रभु, परमात्मा. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, મનુષ્ય अपने मजबूत हाथों का उपयोग कैसे करता है? तो आ રહ્યો એનો જવાબ. અને પાંચમો પ્રશ્ન અને શીર્ષક આપો, ઈશ્વર की सर्वश्रेष्ठ रचना मनुष्य. बराबर. चलो, ત્યારબાદ काव्य के आधार पर प्रश्नों के उत्तर. मोह का समानार्थी शब्द वर्षा होता है. भीगने से तितली पर क्या असर होगा? ત્રીજો પ્રશ્न, तितली के भीगने पर बच्चे क्या कर सकते हैं? પછી ચોથો પ્રશ્ન આપેલો છે, बाहर शब्द का विलोम शब्द अंदर होता है. અને તમારે કવિતાને એક શીર્ષક આપવાનું છે, ખિડકી में आजा तितली અથવા તો નન્હી તિતલી. તમને જે ગમે તે તમે આપી શકો છો. ચાલો, ત્યારબાદ તમને કીધું છે કે પેલો ફકરો વાંચો અને તેના પરથી 5 પ્રશ્ન બનાવવાના છે. તો આ રહ્યા એ 1, 2, 3, 4 અને 5 પ્રશ્નો. થઈ ગયું. એના પછી પણ મિત્રો, જો તમે પીડીએફમાં એટલે કે પ્રશ્ન બેંકમાં જોશો તો એમાં ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, આ બંને પ્રશ્નોની અંદર સેમ એજ કીધું છે. તો આવો ચોથા પ્રશ્નોના પણ પ્રશ્નો બનાવીએ. તો આ રહ્યો ચોથો પ્રશ્ન અને એના પ્રશ્નો નીચે 1, 2, 3, 4 અને 5 પ્રશ્નો બનાવેલા છે. બરાબર. તમારે માત્ર વિડીયો પોઝ કરવાનો અથવા તો સ્ક્રીનશોટ લઈ આને લખી લેવાનું. ચાલો, હવે શું કીધું છે, ચિત્ર કે આધાર પર કહાની લેખન. તો જોઈ લઈએ મિત્રો, પેલા કેટલા ચિત્રો આપ્યા છે. તો જો અહીંયા એક આ ચિત્ર આપેલું છે, બરાબર, બંદરવાળું, ટોપીવાળું, એક આ. ત્યારબાદ બીજું ચિત્ર નીચે આપેલું છે, બરાબર, બિલ્લી અને બંદર. ત્યારબાદ ત્રીજું ચિત્ર અહીંયા આપેલું છે, કૌવા, બરાબર. ચાલો, આ ત્રીજું ચિત્ર છે. ત્યારબાદ ચોથું, મગર અને વાંદરો, બરાબર. ત્યારબાદ પાંચમું ચિત્ર આપેલું છે, પંછી, ચીંટી, બરાબર. ચાલો, આવી રીતના 5 ચિત્રો આપેલા છે અને 5 ચિત્રોની કહાની જો અહીંયા પેલું છે બંદર ઓર ટોપીવાલા. ત્યારબાદ બીજું છે બંદર બાંટ યાની દો બિલિયા ઓર બંદર. આ બીજા ચિત્રનો જવાબ. એની શીખ પણ આપેલી છે. ત્યારબાદ ત્રીજું જે ચિત્ર છે, સમજદાર કૌવા ઓર લોમડી અને એની શીખ. ત્યારબાદ ચોથું ચિત્ર મિત્ર આપેલું છે, બંદર ઓર મગરમચ્છ અને એનું પણ શીખ અહીંયા આપેલી છે. તો થઈ ગયા મિત્રો 4 ચિત્રો, એની કહાની અને એની શીખ. બરાબર. ચાલો, તમે માત્ર વિડીયો પોઝ કરો અને લખવાનું શરૂ કરો. હવે આપણે નીચે આપેલા જુઓ શું કીધું છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए. એવા કેટલા પ્રશ્નો છે? પ્રશ્ન ક્રમાંક 4.1, પછી પ્રશ્ન ક્રમાંક 4.2, બરાબર. પછી નિબંધાત્મક પ્રશ્નો છે, પ્રશ્ન ક્રમાંક 4.3, સૂચના અનુસાર लिखिए 4.4. અહીંયા સુધી આપણે આપણી પ્રશ્નોના જવાબ મેળવી લઈએ. તો ચાલો, 4.1 અહીંયા છે, આપણે 4.4 સુધી પહોંચવાનું છે. એમાં અતિ સંક્ષિપ્ત પ્રશ્નો આપેલા છે, સંક્ષિપ્ત, અને એના જવાબ અહીંયા તમારે આપવાના છે. તો ચાલો ફટાફટ વિડીયો પોઝ કરો અને લખવાની શરૂઆત કરો. ઓકે, હવે આગળ જઈએ. ત્રીજો પ્રશ્ન આ રહ્યો. ત્યારબાદ 4.2 માં આપણને કીધું છે કે સંક્ષિપ્ત પ્રશ્નોમાં પૂછ્યા છે અને જવાબ આપવાના છે. તો આ રહ્યા 4 પ્રશ્નો. પ્રશ્ન ક્રમાંક 1, પછી આ 2, આ 3 અને આ 4. એ 4 ના જવાબ તમને આપેલા છે જે તમારે લખવાના છે. બરાબર મિત્રો. ચાલો ફટાફટ લખી લ્યો. હવે હું નીચે 5મો પ્રશ્ન બાકી છે એ બતાવું છું. થઈ ગયું. ચાલો, ત્યારબાદ મુખ્ય પ્રશ્ન ક્રમાંક 4.3 અને એના સંક્ષિપ્ત એટલે કે નિબંધ જે પ્રકારના પ્રશ્નો છે 5 વાક્યમાં એ. ફૂલ, પછી સૂરજ, ત્યાર પછી તિરંગા. થઈ ગયું આ 3. ચાલો, હવે પ્રશ્ન ક્રમાંક 4.4 એટલે કે નિબંધાત્મક પ્રશ્ન. એમાં એક જ પ્રશ્ન છે, સમજદાર કોણ થા, નન્હી
या बिच्छू? क्यों? तर्क सहित उत्तर लिखिए। तो आ रह्यो एनो जवाब। बराबर। चालो હવે આપણને શું કીધું છે જુઓ પ્રશ્ન બેંકમાં. પ્રશ્ન બેંકમાં આપણે કીધું છે કે સૂચના કે અનુસાર लिखिए કીધું છે. એવા કેટલા સૂચના છે? 7 આપી છે. તો જો અહીંયા આપણે જોઈએ 7 જો અહીંયા આપ્યું છે ને સૂચના કે અનુસાર લખીએ. તો 4.5 નંબરનો જે પ્રશ્ન છે મિત્રો એ આપણે જોઈએ. 4.5 नीचे दिए गए विषयों में से किसी एक विषय पर 8 से 10 वाक्य में लिखिए. बराबर. तो आ રહ્યા એ 6 વિષયો અને આપણે 6 એ 6 પર અહીંયા લખીશું. બરાબર. કયો પ્રશ્ન આપણે લીધો છે? સ્વચ્છતા. તો સ્વચ્છતા વિશે આપણે 9 વાક્ય લખેલા છે. આ રહ્યા એ 9 વાક્ય તમારે લખી લેવાના છે. ચાલો ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 4.6 અધૂરી કહાની પૂર્ણ કરના. તો આ રહી એ અધૂરી કહાની પૂર્ણ કરેલું. બરાબર મિત્રો. ચાલો કયો પ્રશ્ન હતો? એ આ અધૂરી કહાની પૂર્ણ કરે એટલે આ વાળો પ્રશ્ન. ચાલો હવે આપણે હેતુલક્ષી પ્રશ્નો તરફ આગળ વધીએ. કયા પ્રશ્નો તરફ મિત્રો? હેતુલક્ષી પ્રશ્નો તરફ આપણે આગળ વધવાનું છે. તો ચાલો મિત્રો સમય ન બગાડતા હેતુલક્ષી પ્રશ્નો તરફ આગળ વધીએ. હું આશા રાખું છું કે તમે બાકીના જે પ્રશ્નો છે એ ખાસ લખી લીધા હશે. બરાબર મિત્રો. તો ચાલો શરૂ કરીએ હેતુલક્ષી પ્રશ્નો. આ રહ્યા હેતુલક્ષી પ્રશ્નો. इनमें से कौन सा प्राणी जंगली है? तो जवाब आवश्य शेर. गलत जोड़ पहचानिए. दिया अंधेरा. दिया तो उजास देता है. कवि ने किसे गुणों की खान माना है? मनुष्य को. शिकारी के हृदय परिवर्तन से समाज को क्या प्रेरणा मिलती है? करुणा और पश्चाताप से व्यक्ति बेहतर बन सकता है. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 5.2 એમાં આપણને કીધું છે અતિ સંક્ષિપ્ત પ્રશ્ન કે ઉત્તર लिखिए. તો ચાલો મિત્રો આ પ્રશ્નોના જવાબ તમે લખી લ્યો ફટાફટ. હું આગળ વધું છું. થઈ ગયું મિત્રો? ખૂબ સરસ. ચાલો 5મો પ્રશ્ન हिरनी जंगल में क्या खाती होगी? माफ करजो. ત્યારબાદ 5.3 છે संक्षिप्त प्रश्न काव्य का शीर्षक एक जगत एक लोक क्यों रखा गया? એનો જવાબ આપેલો છે. બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન આપણે લખવાના છે જવાબ સાથે. ચાલો મિત્રો ફટાફટ પ્રશ્ન ક્રમાંક 5, 6 અને 7 ના જવાબ પણ આપેલા છે જે આપણે લખી લઈએ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન ક્રમાંક 5.4 परिवार के सदस्यों के कार्य की सूची व अन्य. એ તમારે અહીંયા પિતાજી, માતાજી, દાદા, દાદી, બચ્ચે અને प्रतियोगिता की तैयारी આપણે લખીએ. ઓકે મિત્રો. ચાલો હવે આપણે विराम चिन्हों का योग्य स्थान पर उपयोग એ આપણે લખવાનું છે. અરે તુમ કબ ગયે પછી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. ઓકે ફ્રેન્ડ્સ. વિડીયો પોઝ કરો અથવા સ્ક્રીનશોટ લઈ અને લખી લો. ત્યારબાદ 6.2 જોડ મિલાઈએ. તો જો આ પૂર્ણ વિરામ, પ્રશ્નવાચક, અલ્પવિરામ, વિસ્મયાદિબોધક. ઓકે ફ્રેન્ડ્સ. ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન આપણને કીધો છે ઉચિત વિરામ ચિહ્ન લગાવીએ. તો આપણે ડાયરેક્ટ જવાબ લખ્યા છે વિરામ ચિહ્ન લગાવીને. તો તમારે માત્ર વિડીયો પોઝ કરી અને લખતું જવાનું છે. 6.4 માં આગળ વધીએ. રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. તો આ રહ્યા 1, 2, 3, 4 અને 5. 5 પ્રશ્નો અહીંયા આપણે પૂર્ણ વિરામ, પ્રશ્નવાચક, વિસ્મયબોધક, યોજક અને અલ્પવિરામ લગાડી અને વાક્ય પૂર્ણ કર્યા છે. 6.5 પરિચ્છેદ સે સહી વિરામ ચિહ્ન. આ રહ્યો એનો ઉત્તર ફ્રેન્ડ્સ. પછી 51 से 100 तक की गिनती. तो प्रश्न क्रमांक 7.1, 7.2 એટલે અહીંયા 10 ગિનતી થઈ ગઈ. બરાબર. ચાલો ત્યાર પછી 7.3 रिक्त स्थानों की पूर्ति અને 7.4 जोड़ मिलाइए. ચાલો મિત્રો ફટાફટ લખી લઈએ. ખૂબ સરસ. હવે 76 અને 94. ત્યારબાદ વર્ણો પર સે શબ્દો की रचना. તો ચાલો 8.1 માં વર્ણો આપ્યા છે મ, ગ, ભ, લ, જ, ચ, ન, ટ અને એના પરથી શબ્દોની રચના થઈ ગઈ ફ્રેન્ડ્સ. ખૂબ સરસ. ચાલો આગળ વધીએ. 8.2 अंतिम वर्ण से आरंभ होने वाले 4 नए शब्द. नमक, फल, घर, पता. वर्णों से शब्द और अर्थ ग, प, र, ज. ओके फ्रेंड्स. ચાલો ત્યારબાદ 8.4 નંબરનો પ્રશ્ન સાર્થક શબ્દ और वाक्य प्रयोग. किला, बाल, शेर. ત્યારબાદ આપ્યું છે दिन, पानी, मान, गीत, चिल, राम और हंस. ચાલો ફટાફટ મિત્રો આપણે આગળ વધીએ અને આપણી પ્રશ્ન બેંક પૂર્ણ કરીએ. પ્રશ્ન ક્રમાંક 8.5 वर्ण से शब्द और वाक्य.
पर्वत आ वर्ण અને એના પરથી વાક્ય થઈ ગયા મિત્રો। ચાલો प्रश्न क्रमांक 8.6 सही मात्रा लगाकर शब्द और वाक्य प्रयोग कीजिए। शैतानी, मुसीबत, अभिवादन, खल परेल, अंधकार और किताब। ત્યારબાદ अंतिम प्रश्न જોઈએ 9.1 कोष्टक से 5 सार्थक शब्द और वाक्य। अंबर, प्रसन्न, क्षमा, मानव, विशाल और उसके वाक्य प्रयोग। ત્યારબાદ 9.2 दोनों शब्द का एक ही वाक्य में प्रयोग। ત્રીજો प्रश्न 9.3 रेखांकित शब्दों के नए वाक्य। ये रहे नए वाक्य। થઈ ગયું મિત્રો। ચાલો હવે છેલ્લો પ્રશ્ન 9.4 રેખાંકિત શબ્દો કે નયે વાક્ય। એ છે પ્રસન્ન, સ્વભાવ, વિશ્વ અને હિંમત। તો મિત્રો તમારે માત્ર વિડીયોને જ્યાં જરૂર છે લખવાની ત્યાં પોઝ કરી